હું વિનય શુક્લા એડવોકેટ ડેસ્ટિની ગ્રુપ ચિરાગભાઈ શાહ દ્વારા સુરત શોપિંગ ફેસ્ટનું ખૂબ સરસ મજાનું આયોજન સુરતીઓ માટે કરવામાં આવી રહ્યું છે, જેનું પ્રથમ જે ભાગ છે તે ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો છે અને બીજો ભાગ જે છે તે જુલાઈથી સપ્ટેમ્બરનો છે, જે 2026માં આવશે. તો આ વખતે સુરત શોપિંગ ફેસ્ટ આયોજન કરવાનો જ્યારે મેં એમનો હેતુ સાંભળ્યો કે સુરતીઓ કેટલી સારી સારી વસ્તુઓ બનાવી રહ્યા છે, એને પ્રમોશન મળે, ભારત દેશમાં મળે, પણ ભારત દેશમાં પ્રમોશન મળે એ પહેલાં સુરતીઓને એનું પ્રમોશન કરવું એ ખૂબ જરૂરી છે. અને એટલે આપણા સુરતીઓ, આપણા સુરતના ઉત્પાદકોને આપણે સપોર્ટ કરીએ તેના માટે આ સુરત શોપિંગ ફેસ્ટનું આયોજન છે. આપણી સુરતી ઘારી હોય, આપણી સુરતી ખાજા હોય, આપણા સુરતી ભૂસું હોય. આપણે જાણીએ છીએ કે ખાવા પીવાની વાનગીમાં તો સુરતનો કોઈ જવાબ નથી. સુરતી લોચો, સુરતી ખમણ, પણ સાથે સાથે સુરતનું કાપડ પણ એટલું જ આખા વિશ્વમાં વખાણાય છે અને એવી જ રીતે સુરતનો હીરો પણ આખા વિશ્વમાં વખાણાય છે. જરીનો ઉદ્યોગ સુરતથી શરૂ થયો, આજે આખા ભારતમાં, વિશ્વમાં એનું નામ છે. તો એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણા સુરતીઓએ આ દેશને જ નહીં સમગ્ર વિશ્વને આપી છે. અને ત્યારે આપણા સુરતીઓ, આપણા સુરતના જે ઉત્પાદકો છે તે લોકોને આપણે આ રીતે પ્રમોશન કરીએ કે આપણે એ લોકોની જે સુરત શોપિંગ ફેસ્ટનું આયોજન છે તેમાં આપણે નોંધણી કરાવીએ, રજિસ્ટ્રેશન કરાવીએ. અને સૌથી સરસ મજાની વાત એ છે કે જે પરચેઝર છે, ખરીદનારાઓ છે, ઉપભોક્તાઓ છે, તે લોકો માટેનું રજિસ્ટ્રેશન ફ્રી છે, એના માટેનો કોઈ શુલ્ક નથી. અને એમાં રજિસ્ટ્રેશન કરાવવાથી આપણા સુરતીઓ જે પણ કંઈક જે ટ્રેડર્સ છે કે જે લોકો પણ મેન્યુફેક્ચરર છે, જે લોકો પોતાની રજિસ્ટ્રેશન દ્વારા એ લોકો પોતાની પ્રોડક્ટ આપણી સમક્ષ મૂકશે, તેનું બધું એક્ઝિબિશન આપણે ઓનલાઈન જોઈ શકીશું. અને એમાંથી આપણે કઈ વસ્તુઓ આપણે આપણા જરૂરિયાત માટે છે અને આપણને લેવા જેવી છે તેનું આપણને સરસ મજાનું લાભ સાથે આપણને મળી રહી એવું પણ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે સુરત શોપિંગ ફેસ્ટમાં. તો હું ફરીથી એકવાર આપ સૌને આ વિડીયો મારફતે અપીલ કરું છું કે આપણે સુરત શોપિંગ ફેસ્ટમાં રજિસ્ટ્રેશન કરાવીએ. અને ખાસ કરીને હું મારા એડવોકેટ આલમને, મારા ઉત્તર ભારતીય સમાજને અને સાથે સાથે મારા ઉધનાવાસીઓને પણ હું અપીલ કરું છું કે આપણે આ સુરત શોપિંગ ફેસ્ટને ખૂબ જોરદાર સમર્થન આપીને સપોર્ટ કરીએ. અને જેથી કરીને બીજી વાર ભવિષ્યમાં આવા પ્રકારનું જ્યારે આયોજન કોઈ કરવા વિચારે તો એને માનસિકતા એની મજબૂત રહે અને એને વિશ્વાસ હોય સુરતીઓ પર કે હું કોઈ પણ સુરતીઓ માટે કાર્ય કરીશ તો સુરતીઓ મને જરૂર સપોર્ટ કરશે અને સફળ બનાવશે. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી વોકલ ફોર લોકલની વાત કરે છે, જ્યારે સ્વદેશીની વાત કરે છે, ત્યારે આપણે એમને આ વોકલ ફોર લોકલમાં આ માધ્યમથી સપોર્ટ કરી શકીશું. અને સાથે સાથે એક એમના જો આ આયોજનને આપણે સપોર્ટ કરીશું તો સાથે કેન્સર જે પેશન્ટ છે એ લોકોને પણ આમાંથી જે પણ આપણે ખરીદી કરીશું કે જે પણ કંઈક વેપાર ધંધો આ માધ્યમથી થશે તેનો અમુક ફાળો કેન્સર પેશન્ટો માટે જવાનો છે. તો તેવા સંજોગોમાં પણ આપણે ખરેખર આ સુરત શોપિંગ ફેસ્ટને સપોર્ટ કરવાની જરૂર છે. થેન્ક યુ.